સામે કયું રાખવાનું? સાબુ. વાસણ ધોવા માટે પતંજલિ એમાં બધા વિમબારી છે આપણી વિમબાર ને પતંજલિ જે પતંજલિ જે રાખવું એની સામે છે પતંજલિ વિમ. હા વિમબાર એના જેવો જ છે પતંજલિ સાઈડમાં રાખવાનો પતંજલિ રાખી સાઈડમાં રાખીએ વિમબાર વિમબાર નાખી હાલશે જેના વિમ સાબુને અંદર પાણી સાથે અંદર મિક્સ કરવામાં આવે છે વાસણ ઉટકવાનો વાસણ ઉટકવાના. કિશન સરખી રીતે આ બાજુ આવતો રહે તું બસ. દેખાય છે? એને પાણી સાથે મિક્સ કરવામાં આવે છે અને બીજું જે પ્યોર પાણી છે એની અંદર આપણું ડિશવોશ લિક્વિડના ખાલી ડ્રોપ નાખે છે નોર્મલ અને એને મિક્સ કરવામાં આવે છે. બતાવી તમે જોઈ શકો છો આ અહીંયા પકડાઈ ગયું ને અહીંયા જ નાખી દેવાનું આ નોર્મલ બે આપણું જાવ તો આગળ અને આ વિમ. હવે કમાલ અહીંયા જોવાનો છે. કમાલ અહીંયા છે. આ વિમ ની અંદર હળદર મિક્સ કરો સર. બતાવો બધા બહેનોને ઘરે જઈને કે કેટલું હાથ ઉપર નુકસાન થાય છે. આ આપણી થાળી તમે સાફ કરો છો પણ એક્ચ્યુઅલમાં થાળીમાં કેમિકલ લગાવીને ખાવ છો એટલે બીમારીઓ આવે છે એટલે તકલીફ પડે છે. પહેલા તો આવું બધું હતું જ નહીં. યસ ઓર નો? તમે જો એની સામે નાના બાળકોના હાથમાં રહી જાય નખમાં એટલામાં કરી નાખો. અહીંયા હજુ પૂરું નથી થતું. હળદર. આ પીવો. હેલો દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જવો પડે. આ તળામાં પ્રોબ્લેમ આવે. યસ ઓર નો?